હો બેટા સુતા છો? આ તમારા સસરા માટે 4 રોટલી બનાવવાની હતી. કાંઈ વાંધો નહીં, સુઈ રહ્યો, હું બનાવી નાખું. હા બેન, કેમ છે? હા હો, મજામાં મજામાં. જો જમીને હું બેઠી છું હિંચકે. હા, આ 4 રોટલી હતી બનાવવાની, તો મારે બનાવવાની હતી, કેમ કે વહુ તો હુતી હતી. હા, કામ પતાવીને ફ્રી થઈને તો મને એમ થયું કે લાવો બેન હારે વાત કરી લઉં. ના ના, હવે 4 રોટલી કરતા હું વાર, 10 મિનિટ થઈ, મને નો વાર લાગે. મનીષા બેન ફ્રી થઈ ગયા? હા, હુંય ફ્રી થઈ ગઈ. જો ને આજ વહુ હુતા હતા ને તો રોટલી મારે બનાવવાની હતી, અને એટલી સરસ પાતળી પાતળી રોટલી બનાવી ને ગાયને 2 દીધી ને, તો ગાય તો પાછી આમ કરવા માંડી. એટલે મને એમ થયું કે હજી આને જોવેશ, તો ફરીને 2 દીધી તો ઈ ખાઈ ગઈ. હા નીતાબેન, જો કેવું સરસ સાફ કર્યું છે ને. હા, શું છે કે વહુ હુતા હતા ને તો મને એમ થયું કે લાવો રોટલી હું બનાવી નાખું. રોટલી બનાવીને હારવાર મેં આંગણું સાફ કરી નાખ્યું. હા હા દીકુ બોલ. હા, આજ તો નાનીએ એવી સરસ પાતળી પાતળી રોટલી બનાવી છે ને, તું આવ ને, તું ખાતો હોય ને તો ખાતો જ રહી જાય, એવી મસ્ત બનાવી છે, આવ. હા હા ચંપાબેન, આજે રસોડું કેવું ચોખ્ખું છે ને. હા, આજે મેં રોટલી બનાવી હતી. શું હતું કે વહુ સૂતી હતી તો મને એમ થયું કે લાવ ને 4 રોટલી હું બનાવી નાખું, અને હારવાર મેં રસોડું સાફાઈ કરી નાખ્યું, વાસણી સાફ કરી નાખ્યા. એટલે તમારા વાસણી હાવ ઓછા છે. શું સાંજનું જમવાની તૈયારી કરો છો? ના ના, મારે નથી બનાવવાની. શું છે કે આજે વહુ સૂતા હતા, એમને થોડીક મજા નહોતી, તો મારે રોટલી બનાવવાની હતી. તો મેં જ બનાવીને રોટલી એટલી મસ્ત બનીને તો બધાએ 4 ની બદલે 8 ખાઈ ગયા કે હવે સાંજે કાંઈ નથી બનાવવું, બહુ પેટ ભરાઈ ગયું.